આજે 31 ડિસેમ્બરે 4 એવા શેર છે જેના મૂવમેન્ટથી કદાચ કમાણી થઈ શકે, એટલે આ એના ઉપર તમે ધ્યાન રાખજો. એક છે હિન્દાલ્કો, કારણ કે કોલસા મંત્રાલયે ઓડિશામાં જે મીનાક્ષી કોલ માઇન હતી એનું એલોકેશન કર્યું છે આદિત્ય બિરલા ગ્રુપને, એટલે આજે હિન્દાલ્કોના શેરમાં પોઝિટિવિટી જોવા મળી શકે. મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સનું શેર વધશે જ, મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સનું, કારણ કે એમને છે તે ડિફેન્સ મંત્રાલય પાસેથી ઓર્ડર મળ્યો છે 1990 કરોડનો, એટલે આ શેર બી આજે ગ્રીન ઝોનમાં રહેશે નક્કી છે. શ્રીરામ પ્રોપર્ટીઝમાં પહેલાં મૂવમેન્ટ જોજો કેવી રહે છે, કારણ કે કંપનીએ છે તે ચેન્નઈમાં એમની એક જમીન હતી 3.9 એકરોની, એ છે તે વેચી નાખી અને એવું કીધું છે કે આ બધી મોનેટાઇઝ કરીએ છીએ, એટલે અમે જ્યારે પ્રોજેક્ટમાં ફાઇનાન્સ કરવાનું તો કરી શકીએ. એટલે માર્કેટ આને પોઝિટિવલી લે છે કે નેગેટિવલી એ પહેલાં જોજો. અને ચોથું છે રેલ વિકાસ નિગમ RVNL. હવે આ જે ગ્રીન ઝોનમાં રહેશે નક્કી જ છે, કારણ કે સેન્ટ્રલ રેલવેનો એક પ્રોજેક્ટ હતો એમાં એ લોએસ્ટ બિડર બની છે, અને જે પ્રોજેક્ટની વેલ્યુ હતી એ છે 137.16 કરોડ. એટલે આ 4 શેરમાં જે મૂવમેન્ટ જોવા મળી શકે. મેઇન બોર્ડમાં જે યુનિમેક એરોસ્પેસ એન્ડ મેન્યુફેક્ચરિંગનું લિસ્ટિંગ છે, એટલે એમાં બી આજે ધમાલ રહેશે. કાલે બી મેઇન બોર્ડમાં 3માંથી 2માં લિસ્ટિંગ સારું હતું, પણ પછી છે તે પ્રોફિટ બુકિંગના લીધે બધા જ ઘટેલા આમ તો. હવે ગઈકાલે રાતના અમેરિકામાં ડાઉ જોન્સ 0.97%, S&P 500 ઇન્ડેક્સ 1.07% અને નાસ્દાક 1.19% ઘટ્યું છે. યુરોપિયન બજારમાં બી મોટાભાગે ઘટાડો જ થતો, ત્યાં બી હાલત ખરાબ જ હતી. એટલે આજે એશિયામાં બી ખાલી હોંગકોંગ અને ઇન્ડોનેશિયા પ્લસમાં છે, સિંગાપુર, ચીન, તાઇવાન બધું માઇનસમાં છે. અને ગિફ્ટ નિફ્ટી પણ અત્યારે હમણાં 8 વાગ્યા સુધીમાં 0.69% માઇનસમાં હતું. એટલે આજે સેન્સેક્સ નિફ્ટી પ્લસમાં ખુલે એવી કોઈ હોપ નથી. આ સંકેત તો એવા જ છે કે સેન્સેક્સ નિફ્ટી આજે માઇનસમાં ખુલશે.